નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રજ્ઞેશ પટેલ આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે હું એક ધરમપુર તાલુકાના એક પશુપાલક મિત્રની મુલાકાત આવ્યો છું, જેમની ત્યાં ગાયમાં કંઈ તકલીફ હતી. તો એ શું તકલીફ હતી અને કેવી રીતે દૂર થઈ તે આપણા એમના મુખેથી સાંભળશું. તો સૌપ્રથમ શરૂઆત કરીએ એમના પરિચયથી. તો સૌપ્રથમ તમારું નામ બોલજો ને. શું નામ છે તમારું? કૌશલ્યાબેન કમલેશભાઈ પટેલ. કૌશલ્યાબેન કમલેશભાઈ પટેલ. ઓકે, આપણું ગામ કયું? બારોલિયા. બારોલિયા. તાલુકો ધરમપુર અને જિલ્લો વલસાડ, ગુજરાત. અને તમે એમના મિસ્ટર છો. આપણે નામ શું તમારું પૂરું નામ? પટેલ કમલેશભાઈ બી પટેલ. કમલેશભાઈ બી પટેલ. અમને એ માહિતી આપજો કે આપણે જે પશુપાલન છે, ગાય જે છે, એ કેટલા વર્ષોથી તમે કરો છો પશુપાલન? અંદાજિત અંદાજે 7 વર્ષ થઈ ગયા. 7 વર્ષથી તમે પશુપાલન કરો છો, બરાબર. હવે હાલમાં આપણે ત્યાં કેટલી ગાયો છે? અત્યારે આપણે 3 ગાય છે ને 1 વાસળી. ઓકે, આ જે દેખાઈ રહ્યા છે 3 ગાય છે, એક વાછરડી છે અને આ વિયાણ થયું છે, બરાબર ને? વાછરડી છે ને? વાસેડો છે. ઓકે, જેનો અત્યારે વિયાણ થયું છે, બરાબર છે. હવે કૌશલ્યાબેન, અમને માહિતી આપજો કે આપણે ત્યાં ગાયમાં કઈ તકલીફ હતી? શું તકલીફ હતી ગાયની? જો અમારે આ ગાય ખરી ને, હા, આ વિયાણ થયું પછી આ ગાય 15 દિવસ સુધી દૂધ સારું આપતી હતી. હા, પછી અચાનક જ એક આચળમાંથી છે ને દૂધ ઓછું થવા હા. લાગ્યું, કે ફુવારા ટાઈપ જેવું નીકળવા લાગ્યું. હા, પછી થોડી તકલીફ વધે જ ગઈ, હા. એટલે એમાંથી એકદમ જ દૂધ આવતું બંધ થઈ ગયું. મતલબ કે વિયાણનો કેટલો સમય થયા પછી પ્રોબ્લેમ 15 આવ્યો? દિવસ પછી. વિયાણનો 15 હા, દિવસ 15 જેવા દિવસ થયા. સુધી સારું દૂધ આવ્યું. હા, પછી પછી અમે મેડિકલમાંથી દવા વાપરી, હા. 2-3 મેડિકલમાંથી દવા વાપરી જોઈ, હા. પણ ફેર નહીં પડ્યો. ઓકે, એટલે આચળમાં પ્રોબ્લેમ આવી ગયો 15 દિવસ પછી. આ કઈ આચળમાં તમે કહેતા હતા? આજે આ જો આ સાઈડ નો છે પહેલો આચળ ખરો ને, આજે પહેલું આચળ, હા, બરાબર છે, હા. એમાં પ્રોબ્લેમ આવી ગયો. હા. મતલબ કે એમાંથી ફુવારા ટાઈપ દૂધ નીકળતું હા, એમ. ફુવારા ટાઈપ. ને પછી તો ફુવારા બી નહીં નીકળે, ઓકે, બંધ જ થઈ ગયું. ઓકે, મતલબ કે પછી એ પણ દૂધ નીકળતું હા, બંધ થઈ ગયું. હા, અમારે નળી નાખવા પડી. એટલે તમે જે દૂધ કાઢતા એ કઈ રીતના કાઢતા? એમ તો હાથથી જ કરતા હાથથી હતા. કરતા, હા, પણ નળી નાખવી પડતી એમ. હા, પછી આચળમાં નળી નાખવા પડતી હતી. ઓકે, ઓકે. હવે તમે એના માટે દવા બી કરી એમ, પણ દવામાં ફરક આવ્યો ખરો કે? દવામાં તો શું કે નળી નાખે તો જ દૂધ નીકળે, બાકી ગમે એટલું દબાવો પણ દૂધ જરાય નહીં. ઓકે, અને એ લોકો શું કહેતા? હવે આચળ તમારો પ્રોબ્લેમ આવી જાય. હા, હવે કદાચ જ તમારે મોટે. ઓકે, હા, આ અહીંયા સુધી વાત કરેલી મેડિકલ. મતલબ કે તમે પછી આશા બી છોડી મૂકેલી કે હવે હા, એનું સુધરી શકે હવે એવું એ નથી. લોકોએ અમને એમ શું કીધું હા. કે જો બીજી વાર ગામડ રહીને હા. તો કદાચ તમારે સુધરે એમ. સુધરે બાકી એમ. અત્યારે તો હવે એક મહિનો વધારે પાછું થઈ ગઈ, એની થઈ ટ્રીટમેન્ટ ગયું. ચાલુ હતી. ઓકે, ઓકે, બરાબર છે. એટલે તમે આશા છોડી જ મૂકેલી હા, હતી. આશા તો છોડી જ મૂકેલી. હવે તમે કીધું કે અત્યારે તો હવે તમે રેગ્યુલર દૂધ કાઢો છો એનું સારી રીતના, બરાબર છે. આચળ બી સુધરી ગયા છે, બરાબર. તો એ શેના કરે એવું? તો તમે શું વસ્તુ વાપર્યું એ જણાવજો. એ અમારા ઘરવાળા ખરા ને, હા જ છે. એને યુટ્યુબ પર વિડીયો જોયો. ઓકે, આ કમલેશભાઈ છે, એમને હા. યુટ્યુબ પર વિડીયો જોયો. હા, એને યુટ્યુબ પર વિડીયો જોયો. હા, એને ઘરે આવીને મને વાત કરી. હા. મને તો વિશ્વાસ જ નહીં હતો, એવું બને જ નહીં એમ. એ તો બધા કદાચ ફેક વિડીયો હોઈ શકે. ઓકે, ઓકે, હા. તો એ ભાઈ મારું નહીં માન્યું, આ બેનને ફોન કર્યો. ઓકે. આ શીતલબેન છે, હા. બરાબર. હા, એમને એના ફોન ઉપર કોલ કર્યો. કરીને પાવડર મંગાવ્યું. આ ઓકે. બેન આવ્યો તો મેં એને ઘણા પ્રશ્ન પૂછ્યા, કે પૂછેલા મેં. હા, કે બરાબર છે. પરફેક્ટ સારું થશે કે હા, 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 એમ. હા. ઓકે, પછી એ લોકોએ કીધું કે નહીં, રિઝલ્ટ પાકું મળે છે એમ. ઓકે. તો પછી એ લોકોને વિશ્વાસ ના આધારે અમે આ પાવડર લીધું. ઓકે. કયો પાવડર? જરાક પાવડર બતાવજો ને. હા. ઓકે, આ બાયોવિક, ઓકે, આ જરા ફરાવજો પાવડર ને. છે. ઓકે, તમે આ આજે વાપર્યો. ઓકે, આજે રેડસપ કંપનીનું પ્રોડક્ટ છે. હા. પેટવેટ મતલબમાં જે પશુપાલન માટેનું એક ફૂડ સપ્લિમેન્ટ છે. હા. આ તમે ઉપયોગ કરવાનું ચાલુ કર્યું એમ? હા. ઓકે, આ હું 3 દિવસ જેવું વાપર્યું. હા, વાંધો નહીં, તો કઈ આપી દેવાની. પછી ઓકે, આ કેટલા દિવસ તમે વાપર્યું કીધું? એટલે હા, આ વાપર્યું ને 3જા દિવસથી જ અમારે આચળ ખુલ્લો થઈ ગયો. ઓકે, હા, થોડું દૂધ આવવાનું ચાલુ થઈ ગયું. ઓકે, એમ કરતા કે તમે હું 2 ચમચી આપતા હતા પહેલા. હા, ઓકે, એ થોડાક દિવસ પછી એકદમ ખુલ્લો થઈ ગયો. ઓકે. મતલબ કે વાપરવાના આ ઉપયોગ કરી હા. નેટસપના પેલા પાવડરની હા. અને 3 દિવસ તમને ફાયદો 3 દેખાવાનો દિવસમાં ખુલ્લો થઈ ગયો. ખુલ્લો થઈ ગયો, હા. બરાબર. હવે હાલ કેટલો સમય થયો છે આ પાવડર ચાલુ છે આ ને? પાવડર ચાલુ ને કદાચ 1 મહિનો જેવો થઈ ગયો. 1 મહિનો જેવો થવાનો, મતલબ પાવડર પૂરું થવાની તૈયારી છે, હા. બરાબર છે. હા. હવે પણ હાલમાં એકદમ એક ડબ્બો વાપરતા તો એકદમ પરફેક્ટ. મતલબ કે આ ગાય જેને જે પ્રોબ્લેમ હતો, બરાબર છે, એ હાલમાં એકદમ ટોટલી સોલ્વ થઈ ગયું લાગે. એકદમ સોલ થઈ ગયું. કેટલા લીટર દૂધ આવે છે એમ ગાયનું? હમણાં 7 લીટર દૂધ આપતું છે. એક ટાઈમનું હા, એક ટાઈમ. એક ટાઈમ. પહેલામાં છે આ ગાય. પહેલા વિતરમાં છે અને એક ટાઈમનું 7 લીટરનું દૂધ આવી રહ્યું છે, બરાબર. જે પશુપાલન માટે બહુ ખુશીના સમાચાર છે. ઓકે દર્શક મિત્રો, તો તમે જોઈ શકો છો કે આ જે ગાયને પ્રોબ્લેમ હતો એ હાલમાં ટોટલી સોલ્વ થઈ ગયો છે, બરાબર છે.
મતલબમાં કે કૌશલ્યબેન, કમલેશભાઈ, તમે પાવડર વાપરીને ખુશ છો ને? એકદમ ખુશ થઈ ગયા. એકદમ ખુશ થઈ ગયા. એને જણાવવા માંગીએ બીજાને હું જણાવવા માંગુ છું. હમ. બરાબર. કે આ વાપરો હા, કે જેથી આપણા ગાવડા સુધરે. સુધરે. ને કોઈ પણ એમ કોઈ બી પ્રોબ્લેમ હોય તો સોલ્વ થતો છે. સોલ્વ થતો છે. હા. બરાબર. ગાયની તબિયત બી જરાક સુધરે. હમ. તબિયતમાં બી ફરક લાગ્યો તમને ફરક લાગ્યો. એમની ચમકમાં, શાઇનિંગમાં. હમ. હા. ઓકે, બરાબર.